આખો દેશ લડત લડતો હોય ત્યારે વડાપ્રધાન એક શબ્દ પણ બોલતા નથી। આખા દેશના યુવાનો, છાત્રો, એના પરિવારો ત્યારે દિલ્હી જંતર મંતર ખાતે એકત્ર થાય છે ત્યારે એની સાથે સંવાદ કરવાનો હોય, જવાબદારોને કાર્યવાહી કરવાની હોય, એના બદલે એની પર બર્બરતાથી લાઠીચાર્જ કરવામાં આવે છે। આપણે બધાએ જોયું કે અંગ્રેજોના શાસનમાં પણ જે અત્યાચાર, જોર જુલમ નહીં થયો હોય એવો અત્યાચાર નાની નાની માસૂમ દીકરીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો। એને ઢસડીને મારવામાં આવે, એના માથા ફૂટે, જમીન પર પડી જાય તો એને મદદ કરવાને બદલે ટીયર ગેસના સેલ છોડવામાં આવે। એ છાત્રોનો અવાજ, એ યુવાનોનો આક્રોશ ત્યારે રાહુલ ગાંધીજી, ખડગે સાહેબ પાર્લામેન્ટમાં ચર્ચાની માંગણી કરે તો સરકાર એને ઠુકરાવી દે। એ છાત્રોના અવાજને લઈને રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં, ખડગે સાહેબના નેતૃત્વમાં કોંગ્રેસ ને એનડીએ ગઠબંધનના જે સંસદ સભ્યો છે, વડાપ્રધાનના ઘેર જાય, એના ઘરની બહાર ધરણા કરે તો એની સાથે વાત કરવી જોઈએ, એનું સમાધાન કરવું જોઈએ। એના બદલે આપણે બધાએ જોયું કે જે રીતે રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા છે એને પણ રોડ પર ઢસડવામાં આવે, એને પણ જબરજસ્તી કરીને ધરપકડ કરવામાં આવે। પ્રિયંકા ગાંધી જે કોંગ્રેસના સંસદ સભ્ય છે એમની સાથે પણ બદસલુકી કરવામાં આવે। જે રીતે જોર જુલમ ને અત્યાચાર આખા દેશમાં થઈ રહ્યો છે એની સામે વિરોધ છે, એની સામે લોકો સ્વયંભૂ રસ્તા પર ઉતરીને આ સરકારનો જવાબ માંગે છે। આખા દેશમાં ગલીએ ગલી આજે એક જ માંગ છે કે છાત્રોને જે અન્યાય થાય છે, જે અત્યાચાર થાય છે, એના માટે નરેન્દ્ર મોદી ને જનરલ ડાયર અમિત શાહ આ દેશના લોકોની માફી માંગે। જે આખી પરીક્ષા વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ પડી ભાગી છે, લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે, એવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। જેણે અત્યાચાર કર્યો છે, જેણે છાત્રોને, યુવાનોને માર્યા છે, બર્બરતાથી માર્યા છે, એવા લોકો પર કાર્યવાહી થવી જોઈએ। આખી પરીક્ષા પદ્ધતિ જે ફેલ થઈ ચૂકી છે, જે પેપરો લીક થાય છે, જે શિક્ષણમાં ભ્રષ્ટાચાર છે, એની સંસદમાં ચર્ચા થવી જોઈએ। એ કરવું નથી। આ ગુજરાતના ભાજપના નેતાઓ કદાચ ગુજરાતમાં પેપરો લીક થયા, ગુજરાતના વિદ્યાર્થી આત્મહત્યા કરી તારે એને ઘેર સાંત્વના આપવા ગયા હોત તો કદાચ સારા લાગત, કદાચ એની જવાબદારી સ્વીકારીને લોકોને કીધું હોત કે ફરી આવું નહીં થવા દઈએ તો સારા લાગત। પણ આજે લાજવાને બદલે ગાજી રહ્યા હોય એમ અહીંયા વિરોધ કરવા આવ્યા। આવનારા દિવસોમાં લખી રાખજો, જે રીતે નેપાળમાં ભ્રષ્ટ શાસકોને જનતાએ રસ્તા પર દોડાઈને માર્યા હતા, એમને સત્તા છોડવા માટે મજબૂર કર્યા હતા, એની નવી ક્રાંતિની શરૂઆત આ દિલ્હી જંતર મંતરથી થઈ ચૂકી છે। આખા દેશના લોકો નરેન્દ્ર મોદીનો પણ જવાબ માંગશે, જનરલ ડાયર અમિત શાહનો પણ જવાબ માંગશે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે અને જે લોકોએ અત્યાચાર કર્યો છે એની સામે કાર્યવાહી પણ થશે। આજ ગુજરાતમાં પણ એક એક ગલીએ ગલીએ આ વાતને લઈ જઈશું, એક એક વ્યક્તિ એનો જવાબ માંગશે, એક એક વ્યક્તિ આ જે બર્બરતાથી અત્યાચાર થયો છે એનો આવનારા સમયમાં જવાબ પણ આપશે। અને એ છાત્રોની જે ગુણ છે, એ છાત્રોનો જે અવાજ છે, એના આક્રોશ છે, પીડા છે, એના માટે અવાજ બનવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે, એની લડાઈ લડવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે। અને જે રીતે રાહુલજીના નેતૃત્વમાં આખા દેશમાં શરૂઆત થઈ છે, હું માનું છું કે આ નવી આઝાદીની લડાઈ છે। પહેલા અંગ્રેજો જે ગોરા હતા એની સામે ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીની લડાઈ લડ્યા હતા, આ કાળા ભાજપ રૂપી અંગ્રેજોની સામે આ નવી આઝાદીની લડાઈ લડવા માટે દેશના લોકો હવે તૈયાર છે ને રસ્તા પર ઉતર્યા છે।